તો જય માતાજી અને જય સોમનાથ। તો આજે હું ફરી આ ગઈ અને આશા કરું કે બધા આનંદમાં છે। મારો કાલનો રીડિંગ જોઈને તમે બધા ખુશ હે। તો આજે હું એનાથી પણ વધારે ઉર્જા દેવાની કોશિશ કરા અને વરસાદ સારો છે તો એક હૃદયમાં આનંદ છે કે આપણા કિસાન ખેડૂત ધન ધાન્ય વાવજે અને માં ભગવતી અન્નપૂર્ણા બધીને ધન ધાન્ય અને ખેતીમાં વધારે માં એક ઉર્જા આપે તો ધન ધાન્ય વધારે થાય અને ખેડૂતને આનંદ આવે। ખેડૂત આનંદથી રહે તો આપણે બધા આનંદમાં, ધરતીપુત્ર આનંદમાં રહે તો આપણે બધી આનંદમાં। તો ધરતીની વાત છે તો આજે મને એવી ઉર્જા આવે કે ધરતીનું ધન, આપણે એક વિડીયો પહેલાં પણ નાખ્યો હતો કે ધન વિશે, તો આજે મને ફરી એકવાર સંકેત મળ્યો કે ધરતીમાંથી ધન મળવાની શક્યતા। તો એટલો વરસાદ પડે, અકસ્માતે કોઈને ખેતીવાડીને આજુબાજુમાં ક્યાંય પડતર હોય, કેમ કે ધરતી તો ઘણું પોતાના પેટાળમાં સંભળીને ધન બેઠી છે। તો કોઈ પણ એવા ભગવાનમાં ભગવતીના સંતાનને ધન મળવાની શક્યતા 100% છે, એવી મને આજ ઉર્જા આવી, બરાબર। અને એવું નથી કે મનમાં એક કાર્ડ લઈને બેઠીએ એ પહેલાં નક્કી કરીને બેઠીએ, નહીં। આ કાર્ડ જ્યારે લઈને બેઠીએ ને ત્યારે ઓટોમેટિક માં ભગવતી કહેતી હોય, સરસ્વતી જીભે આવીને બેસી જાય કે આજે આવી રીતની આ ઉર્જા આવે તો આ કાર્ડ નીકાળો। અને બીજા નંબરમાં કે બધા મારા આ ટેરો રીડિંગ જોતા હોય તો બધાને લાભ મળે અને જે હાસા માં ભગવતીના સંતાન ભક્તિ કરવાવાળા, ભોળાનાથની ભક્તિ કરવાવાળા, તો એના ભાગ્યમાં છે, હમણાં છે કે મહિના દિન અંદર છે। તો ચાલો આપણે આ ટેરો કાર્ડ વિશે જાણીએ। વાહ, તો આમાં પેલું કાર્ડ એક કહેવાય કે પ્રેમનું પ્રતીક, માનો તો પ્રેમનું પ્રતીક। અને ધરતી અરે આવી કાલના કાળમાં જેમ મીઠીનું ઘર હતું, મીઠીનું ઘર હતું અને માં લક્ષ્મીને આપણે જોઈએ તો લક્ષ્મી તો મીઠીમાં જ દટાયેલી છે, હરીભરી હરિયાળો એક નાનો એવો પહાડ ડુંગરા જેવું, અને પ્રેમનું પ્રતીક છે। પણ આપણે આમાં સોનાના કપ જોઈએ એવી રીતને દર્શાવે, બરોબર। તો આગળ જ આપણે ધનની વાત કરતા હતા તો હા આ શક્યતા છે, તમારા આજુબાજુમાં ક્યાંય પણ વાડી હોય, ક્યાંય પણ તમે એવું સાંભળેલું હોય તમારા પૂર્વજોનું મોઢે કે અહીંયા છે ધન, તો હા તમારા ભાગ્યમાં ધન છે, કોશિશ જરૂર કરજો। અને આપણે પહેલાં પણ એક ધનને લઈને એક ટેરો રીડિંગ નાખ્યું હતું, એમાં આવી રીતની ઉર્જા, તો ધન હોય ત્યાં આવી રીતના કોઈ પણ ભૂતનો છાંયો અથવા કોઈ પણ ઉગ્ર છાંયો હોય તો એને ભોળાનાથને કહી અને ભોળાનાથની આરાધના કરીને આ ઉગ્ર છાંયાને હટાવવો પડે। કોઈ પણ તમારી પાસે હારા બોરદેવ અથવા સોમેશ્વરની ત્યાં સોમનાથની ત્યાં બ્રાહ્મણ દેવ છે તો એને પણ વાત કરવાની, તો તમારા ભાગ્યમાં છે તો તમને મળી શકે ધન। અને અહીંયા એક ડિવાઇન કાર્ડ કહેવામાં આવે કે ભગવાનનું કાર્ડ, તો એક સફેદ કબૂતર છે, વશમાં એક કપ છે સોનાનો। તો આપણે માનીએ કે ધરતીની અંદર આવી રીતનો એક ઘડો, કોઈ પણ કૂપો એવી રીતનું છે, તો આ કાર્ડ એ દર્શાવે। તો આ મેં પહેલાં જ તમને કીધું કે તમારા ભાગ્યમાં ધન છે કે નહીં, તો અહીંયા પણ એ આવ્યું અને આ આવ્યું, તો આનાથી કોઈ ડરવાની જરૂર નથી, અને ભોળાનાથ હટાવી દે છે, પણ હા તમારા ભાગ્યમાં ચોક્કસ છે।
અને અહીંયા તમે જોઈ શકો આ ધનનું છે. અહીંયા ભગવાન અંતરિક્ષમાં હાથમાં લઈને ઊભા, પણ અહીંયા તમે જો તો નદી પણ છે અને લક્ષ્મી રૂપે કમળ પણ છે. એટલે જે મારા મુખેથી પહેલાં નીકળું પછી કાર્ડ નીકળ્યા, પણ આ બધું સત્ય છે. અને આ કાર્ડ આવ્યું, બરાબર. આ કાર્ડ આવ્યું કે કોઈક આવી રીતના તમારા દુશ્મન વાંકા વળી ગયા છતાંય તમને પરેશાન કરવાનું છોડતા નથી. પણ કોઈ વાત નહીં, ભોળાનાથ થાય ને તો આ બધું એને ઉલટું ભેસશે, તમારી ત્યાંથી ઉલટું ભેસશે તો આનાથી પણ એની બદતર જિંદગી થઈ જ છે, બરાબર. અને આ કાર્ડ છે કે કોઈની ખેતીવાડી હોય, બાપ દાદાની ભાઈઓની ભેળી હોય, બધાને ખબર હોય કે ધન છે, બધાને પરિવારને ભાઈઓને ખબર હોય, તો કોઈ હાસામન હોય તો એ પવિત્રથી રહેતા હોય તો એની પાસે ધન આવવાની શક્યતા છે. એક ભાઈ એવો પણ હોય કે ગુપ્ત શત્રુ હોય, ગુપ્ત વાર કરતો હોય, પણ કોઈ વાંધો નહીં. અહીંયા ભગવાનનું કાર્ડ છે, પ્રભુનું કાર્ડ છે, એટલે એ તમારું ધન પોતાના હાથમાં સુરક્ષિત લઈને બેઠા. એટલે આ કાર્ડની કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા મા ભગવતીનું, લક્ષ્મીનું પ્રતીક અને કમળ લાલ રંગ છે, એટલે નવદુર્ગાનું પ્રતીક અહીંયા આવી ગયું છે, બરાબર. અને અહીંયા એ બતાવે કે તમે બહુ પરેશાની છે, બહુ જ તમારે દિક્કત છે, જમીન છે, બધું છે, છતાંય તમે ઝઝુમી આર્થિક રીતે. એટલે તમને ભગવાન ધન દેવા માગે. આજે ધનનું જ કાર્ડ પ્રેસ ચલાવ્યું. અને અહીંયા છે ને આ ધન મળ્યા પછી દુશ્મનની આ હાલત થઈ, એમાં આ નેગેટિવ કાર્ડ છે ને એ ઉલટું એની ઉપર જઈને આ તમારા દુશ્મનને આવી રીતની હાલત કરશે, બરાબર. તો મા ભગવતી ભોળાનાથ ઉપર વિશ્વાસ રાખવાનો. તમારા આજુબાજુમાં ક્યાંય ભોળાનાથનું મંદિર હોય તો ત્યાં જળ ચડાવવાનું, દૂધ ચડાવવાનું. ભલે રોજનું તમે ન કરી શકો તો તમારે દર સોમવારે પણ ભોળાનાથની ભક્તિ કરવાની. અને આજુબાજુમાં મંદિર ન હોય વાડીએ તો માટીનું પણ નાનું એવું શિવલિંગ બનાવીને ભોળાનાથની ભક્તિ કરશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે. તમારા આજુબાજુમાં ધન હશે તો તમને ચોક્કસ રિઝલ્ટ મળવાનું છે, એવી મને આશા છે. તો તમને આજનું આ મારું ટેરો કાર્ડ ધન વિશે કેવું લાગ્યું તો જરૂર ને જરૂર તમે કોમેન્ટ કરજો. ને કોમેન્ટમાં મને જય સોમનાથ, જય મા ભગવતી એવું લખી અને મને આપજો. ને ક્યાંય પણ ધનનું સંકેત કોઈ થોડું ઘણું તો કોમેન્ટમાં થોડુંક પણ સંકેત મને લખજો, તો મને ખબર પડે ને મને જાણ થાય કે હા મારો ટેરો દ્વારા તમને સંદેશ મળ્યો. તો જય સોમનાથ. બધા સુખી રહ્યો, બધા આનંદમાં રહ્યો એવી હું આશા કરું. ફરી હું પાછી આવા. જય સોમનાથ.